રાશિ નક્ષત્ર કેવી રીતના જે લોકો છે એની ઉપર ઇમ્પેક્ટ પાડી શકે છે, કારણ કે એ તો ખૂબ જ દૂર છે, કે લાખો કિલોમીટર દૂર છે, છતાં પણ આપણા જીવનમાં અસર થાય છે જન્મથી મરણ સુધી. તો એ કઈ રીતે? એક તો કે જે નક્ષત્ર કે રાશિ છે એ કોમ્બિનેશન ઓફ સ્ટાર છે, અને જે લાખો વર્ષ એવી બીજી દૂર વ્યવસ્થા છે એ છે ગ્રહો. હે ને? તમે કેવું કીધું, જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, હે ને? તુલસીદાસે બેઠા બેઠા કહી દીધું કે અહીંયાથી સૂર્યનું અંતર કેટલું છે. રાઈટ. અને આ સૂર્ય, તમને ખ્યાલ છે કે આઇઝેક ન્યૂટને કીધું કે આ સફરજન પૃથ્વીના લીધે નથી પડતું, સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે સૂર્યના રેફરન્સમાં પૃથ્વી છે, અને એ સૂર્યનું ગ્રેવિટનલ ફોર્સ છે કે જેના લીધે સફરજન કે ધાર્મિક શ્રી અહીંયા સીટ પર બેઠા છે. તો જો 13 લાખ કિલોમીટર દૂર બેસેલો સૂર્ય આપણને બેઉને સોફા પર પકડીને રાખી શકતો હોય, તો બુધ, શુક્ર, ચંદ્ર આ બધા બહુ નજીક છે, ખાલી આપણે એને જોઈ નથી શકતા, અને આઇઝેક ન્યૂટને એના ઉપર હજી કોઈ કોમેન્ટ કરી નથી, એટલા માટે આપણને એવું ફીલ થાય છે કે આ લોકો દૂર છે. બરાબર. જો તમે કદાચ એવું સાંભળ્યું હોય ને કે ઓક્સિજન તો જ છે અને પૃથ્વીનું વાતાવરણ પણ તો જ છે અગર સૂર્ય છે. રાઈટ. તો શનિ, મંગળ, બુધ, ગુરુ આ બધા ગ્રહોના ઇમ્પેક્ટ દૂર નથી હોતા, એના વાઇબ્રેશન અહીંયા જ હોય છે. કદાચ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. કેમ એવું? તમે જુઓ કે હાથી હોય ને, એને ભૂકંપ આવતા પહેલા ખબર પડી જાય કે ભૂકંપ આવવાનો છે. તમને ખબર પડે છે? ધાર્મિક શ્રી 13 જનરેશન એસ્ટ્રોલોજર છે તોય નથી સમજ પડતી. કેમ? કેમ કે આપણને એ ફ્રીક્વન્સી ઓબ્ઝર્વ કરવાની શક્તિ નથી આપી. કેમ કે જો આપે ને તો આપણે નોર્મલ હ્યુમન લાઈફ જીવી શકીએ નહીં. એટલે ગુરુ, શુક્ર, શનિ આ બધાના વાઇબ્રેશન્સ, આ બધાના અવાજ ને આ બધાની ફ્રીક્વન્સીઓ ડેલ્ટા, થીટા, ગામાની જેમ જ અહીંયા એક્ઝિસ્ટ કરે છે. એ કોઈ દૂરનું જ્ઞાન જરાય નથી. જેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અહીંયા વર્ક કરે છે, એવી જ રીતે શનિના મંત્રો, શનિના વાઇબ્રેશન સાથે રિલેટ કરે છે. પણ આના માટે બી સર આઇઝેક ન્યૂટને કીધું હતું કે જે લોકો એને પૂછતા કે આ ગ્રેવિટનલ ફોર્સ પછી શું કામ તમે આટલું બધું એસ્ટ્રોલોજી વાંચો છો, આ તો ખોટો સબ્જેક્ટ હોઈ શકે છે, તો એ એવું કહેતા કે આઈ હેવ સ્ટડીડ અ લોટ એન્ડ યુ હેવ નોટ. મેં એસ્ટ્રોલોજી વાંચી છે, પહેલા તમે વાંચી આવો પછી વાત કરજો કે આ ગ્રહો કેટલા દૂર છે કે નજીક છે. કેમ કે તમને તો આટલા ટાઈમથી નીચે બેસતા હતા તો ગુરુત્વાકર્ષણ બળની બી સમજ નથી પડી, તમારી યારે હું વાત કરું. ખૂબ સુંદર. ધીસ ઇઝ ધ વે. મતલબ એવરીથિંગ ઇઝ સાયન્સ. બસ આપણી વ્યવસ્થા પ્રમાણે આપણને ઈશ્વરીય યુનિવર્સલ મૂલ્યોએ એક પ્રકારના એલિમેન્ટ્સ સુધી પહોંચાડ્યા છે, બટ એક્ઝિસ્ટિંગ અહીંયા જ છે. મારા ને તમારા પિતૃઓનો જેનો હજી જન્મ નથી થયો એ બી કદાચ અહીંયા જ બેઠા છે એઝ અ પ્રેત યોની, એવું શાસ્ત્ર કહે છે. એટલે આ દુનિયા જેટલી ખાલી છે એટલી ખાલી લાગતી નથી. જ્યારે હજી MRI સ્કેનર આવશે ને તો બહુ બધા નેટવર્ક કેમ આઈડિયાના ને રિલાયન્સના બતાવી છે ને, એવી જ રીતે બધું અહીંયા જ દેખાશે.